અમેરિકામાં જેટલા પણ ગેરકાયદેસર રીતે રહેતા લોકો અત્યારે ટેન્શનમાં હશે. એમાં પણ ખાસ કરીને અત્યાર સુધી 334 ગેરકાયદેસર રીતે અમેરિકામાં રહેતા ભારતીયોને ડિપોર્ટ કરી નાખવામાં આવે છે અને આ જે પ્રોસેસ છે આગળના સમયમાં પણ આ જ રીતના ચાલુ રહેવાની છે. પરંતુ હવે શું પ્રશ્ન થાય છે કે આઈસી એકવાર કોઈ પણ ભારતીય જે ગેરકાયદેસર રીતે અમેરિકામાં રહી રહ્યા છે એમને પકડી લે તો સીધા શું ડિપોર્ટ કરી જ નાખે? તો ના, એ બિલકુલ એવું નથી હોતું. એની પાછળના અમુક રીઝન હોય છે કે જ્યાં તમે એ રીઝન સાબિત કરી નાખો છો તો તમે ચોક્કસથી અમેરિકામાં રહી શકો છો. રીઝન કયા છે જાણીશું આજના વિડીયોમાં. Hello, ladies and gentlemen. This is your captain speaking. We'll be landing in the airport in just a few minutes. What's up, guys? Welcome to Wait with This. My name is Karan Charutra. હવે આમ જોવા જાય તો ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારથી અમેરિકાના પ્રેસિડેન્ટ બન્યા છે ને ત્યારથી જેટલા પણ લોકો ગેરકાયદેસર રીતે અમેરિકામાં રહી રહ્યા છે ને એમને ઘણું સહન કરવું પડે છે. ખાસ કરીને જો ભારતીયોની વાત કરવામાં આવે તો બીજા નંબરે ભારતીય છે કે જેઓ ગેરકાયદેસર રીતે અમેરિકામાં રહી રહ્યા છે. અને જો એક આંકડાની વાત કરીએ, IRCC જે આંકડો રજૂ કર્યો છે એ પ્રમાણે 18,000 ભારતીયો એવા છે કે જેઓ ગેરકાયદેસર રીતે અમેરિકામાં રહી રહ્યા છે. જો બીજા રિપોર્ટની વાત કરીએ તો બીજા રિપોર્ટ એમ કહી રહ્યા છે કે લગભગ 7 લાખથી વધુ લોકો એવા છે કે જેઓ ભારતીયો છે અને ગેરકાયદેસર રીતે અમેરિકામાં રહી રહ્યા છે. હવે જેટલા પણ લોકો ઇલીગલી ત્યાં રહેતા હોય છે ને એમને આઈસી પકડી લેતો હોય છે અથવા તો ધરપકડ કરી લેતા હોય છે અને પછી મોટા ભાગના જેટલા પણ લોકો હોય છે એમના ઉપર કેસ ચાલતો હોય છે અથવા તો એમને ડાયરેક્ટ ડિપોર્ટ કરવામાં આવતા હોય છે. પણ પ્રશ્ન ત્યાં જ આવીને ફરી ઊભો રહી જાય છે કે શું આઈસી એક વખત તમારી ધરપકડ કરી લે છે તો ડાયરેક્ટ તમને ડિપોર્ટ જ કરી નાખે છે? તો તમારામાંથી ઘણા બધા લોકો આ પ્રશ્નનો જવાબ માંગતા હશે. તો જવાબ છે સીધો ના. આઈસીએ તમારી ધરપકડ કરી લીધી એનો મતલબ બિલકુલ એવો નથી કે તમારું ડિપોર્ટેશન આગળના સમયમાં થશે. હવે આઈસીએ એકવાર ધરપકડ કરી લીધી પછી તમારી પાસે ઘણા બધા બીજા અધિકારો અને લીગલ એવા ઓપ્શન છે કે જેનાથી તમે આગળના સમયમાં ડિપોર્ટેશનથી બચી શકો છો. કેટલાક લોકોને બોન્ડ મળવા પાત્ર હોય છે જ્યારે કે અન્ય લોકોને સ્ટેટસ એડજસ્ટમેન્ટ માટે લાયક પણ હોય છે. જો તમારી ઉપર રિમૂવલ ઓર્ડર આવી ગયો હોય ને તો એનો મતલબ જ એમ છે કે તમારે હવે ગમે એમ કરીને ડિપોર્ટ તો થવાનું જ છે. પરંતુ પહેલી વખત જો તમારી ઉપર કાર્યવાહી થતી હોય છે ને તો તમારી પાસે કેટલાક લીગલ ઓપ્શન હોય છે કે જે દ્વારા તમે બચી શકો છો. હવે જે આઈસી છે એ કેવા લોકોની ધરપકડ કરી શકે? તો સૌથી પહેલા એ તો તમને ખબર પડી ગઈ હશે કે જે લોકો ઇલીગલી ત્યાં રહે છે ને એ લોકોને પકડતા હોય છે, એમની ધરપકડ કરતા હોય છે. પરંતુ એની સાથે સાથે જે લોકો ઇલીગલી રહે છે અને એની સાથે સાથે કોઈ ક્રિમિનલ રેકોર્ડ ધરાવે છે ને એમને સૌથી પહેલા આઈસી પકડતું હોય છે. જેમાં અમેરિકાના ઇલીગલ રહેતી વ્યક્તિ ક્રિમિનલ રેકોર્ડ હોય તો તેના પર આરોપો લાગેલા હોય તેમજ તેનું સ્ટેટસ લીગલ ન હોય તેમનો સમાવેશ થાય છે. આ ઉપરાંત જેમને રિમૂવલનો ફાઇનલ ઓર્ડર આપી દેવાયો હોય, લોકોની અને રાષ્ટ્રની સુરક્ષા સામે ખતરો હોય તે વ્યક્તિની આઈસી ધરપકડ કરી શકે છે. જો કે કોઈ વ્યક્તિ એવી છે કે જેમની ઉપર ઓલરેડી ઇલીગલને લઈને કોઈ કાર્યવાહી થઈ રહી છે, કેસ ચાલી રહ્યો છે, તો એવો લોકો આગળના સમયમાં કોર્ટમાં જઈને બોન્ડ માંગી શકે છે. હવે બોન્ડનો સીધો મતલબ એમ છે કે તમે જામીન માંગી શકો છો. જો એક તમને જામીન મળી ગયા તો આગળના સમયમાં તમને કદાચ યુએસમાં રહેવાનો મોકો મળી શકે છે, પરંતુ એના ચાન્સ સૌથી ઓછા છે. હવે ખાસ કરીને સમજવા જેવી વાત એ છે કે જે લોકો 2 વર્ષ કે તેથી ઉપરના વર્ષ સુધીમાં ઇલીગલી ભલે અમેરિકામાં રહેતા હોય પરંતુ જો એમની પાસે એનો રેકોર્ડ હોય કે તેઓ કઈ કઈ જગ્યા ઉપર રહેલા છે તો આગળના સમયમાં તેઓ ડિપોર્ટેશનથી બચી શકે છે. પરંતુ અમુક લોકો એવા હોય છે કે જેમનો જે સમયગાળો હોય છે ને એ 2 વર્ષ કરતાં ઓછો હોય છે. એઓની જો આઈસી ધરપકડ કરે છે તો તેઓને ડિપોર્ટ કરવાનો ખતરો સૌથી વધારે હોય છે. હવે સૌથી મહત્વની વાત, સૌથી ખાસ વાત, આઈસી જ્યારે તમારી ઘરે આવે છે અથવા તો તમને મળવા માટે આવે છે ત્યારે એમના ડ્રેસ કોડ ઉપર બની શકે કે પોલીસ લખેલું હોય, પરંતુ એઓ આઈસીના અધિકારીઓ છે. એમની પાસે જો વોરંટ હશે તો તમારી ધરપકડ થઈ શકે છે અથવા તો તમારી જે વસ્તુઓ છે, તમારી જે પ્રોપર્ટી છે એમની તપાસ થઈ શકે છે. આ બાદમાં ફરી એકવાર તમારી ધરપકડ થઈ શકે છે. પરંતુ આ બધાની વચ્ચે જો એમની પાસે વોરંટ નથી તો એ ન તો તમારી કોઈ પણ વસ્તુને અડી શકે છે, ન તો તમારી ધરપકડ કરી શકે છે. એ માત્ર તમારી પૂછપરછ કરી શકે છે. હવે આ કેટલી બાબત હતી કે જે તમારે જાણવી જરૂરી હતી. મહત્વની વાત તો એ છે કે ખાસ કરીને એવા લોકો માટે આ વાત મહત્વની થઈ જાય છે કે જેઓ ખાસા ટાઈમથી ઇલીગલી અમેરિકામાં રહી રહ્યા છે. જો કે આ વસ્તુ ખોટી તો છે, પરંતુ અમુક એવા લીગલ ઓપ્શન્સ એમને જો ખબર હોય તો તેઓ ડિપોર્ટેશનથી બચી શકે છે. હવે તમારે શું કરવાનું છે? આ વિડીયો એવા લોકોને પહોંચાડી દેવાનો છે કે જેઓ આગળના સમયમાં ત્યાં જવાના છે અથવા તો એવા લોકો સાથે શેર કરી દેવાનો છે કે જેઓ ઓલરેડી ત્યાં રહી રહ્યા હોય. વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તથા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.